સો હાઈ ફ્રેન્ડ, ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલના પ્રથમ રાઉન્ડ માટેનું અલોટમેન્ટ અને રિપોર્ટિંગ માટેનું શિડ્યુલ છે એ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. અને પ્રથમ રાઉન્ડમાં જે પણ તમારું રેન્ક વાઇઝ કે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ છે એ પણ વેબસાઇટમાં અપડેટ કરી દેવામાં આવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો એ ઓફિશિયલ શિડ્યુલ છે. તમારે જે પણ પ્રથમ રાઉન્ડનું અલોટમેન્ટ એટલે કે રિઝલ્ટ આવ્યું છે એની તારીખ માટેનું, તો જે પણ તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફીસ પેમેન્ટ કરવાનું છે એના માટે તમને 30 ઓગસ્ટ સવારે 10 વાગ્યાથી લઈ અને 4 સપ્ટેમ્બર બપોરે 3 વાગ્યા સુધીનો સમય છે તે આપવામાં આવ્યો છે. એટલે કે કાલથી તમે ફીસ પેમેન્ટ છે કરી શકો છો અને છેલ્લી તમારે 4 સપ્ટેમ્બર બપોરે 3 વાગ્યા સુધી તમે એ પેમેન્ટને લગતી માહિતી છે એટલે કે પેમેન્ટ છે તમે કરી શકો છો. ત્યાર પછી જે પણ હેલ્પ સેન્ટર છે ત્યાં તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ સબમિટ કરવાનું રહેશે અને એડમિશન લેટર છે એ તમારે ત્યાંથી મેળવવાનો રહેશે. તો એના માટે તમને 30 ઓગસ્ટથી લઈ અને 5 સપ્ટેમ્બર સાંજે 4 વાગ્યા સુધીનો સમય છે તે આપવામાં આવ્યો છે. હવે જે પણ તમારે ફીસ પેમેન્ટ કરવાનું છે એ તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન કરી શકો છો. હવે આપણે ઓફિશિયલ વેબસાઇટ જઈએ અને સંપૂર્ણ પીડીએફ છે એની માહિતી મેળવીએ. ઓફિશિયલ વેબસાઇટમાં આવ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે આજે 6:30 વાગ્યાનો અપડેટ તમને જોવા મળશે. તો જે પણ આપણી શિડ્યુલ પર ચર્ચા કરેલી છે એ પીડીએફ તમને પ્રથમ જોવા મળશે. ત્યાર પછી રેન્ક વાઇઝ તમારે જોવું હોય કે કઈ રેન્ક મુજબ કયા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે, કોલેજ વાઇઝ જોવું હોય તો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ જોવા મળશે અને લાસ્ટ રેન્ક વાઇઝ તમારે જોવું હોય તો એ પણ તમને જોવા મળશે. હવે એડમિશન કન્ફર્મ કરવા માટે તમારે લોગિન કરી અને અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે ફીસ પેમેન્ટ કરવાનું છે અને હેલ્પ સેન્ટર પર તમારે ડોક્યુમેન્ટ છે જમા કરાવવાનું રહેશે. એના મેં તમામ વિડીયોમાં ચર્ચા છે કરેલી છે. એ પીડીએફ ડાઉનલોડ કરીને તમારે માહિતી જોવી તો જોઈ શકો છો. અગાઉના વિડીયોમાં કીધું હતું એ મુજબ તમારે જે કોલેજમાં તમને એડમિશન મળ્યું છે ત્યાં તમારે જવું ફરજિયાત રહેશે. પરંતુ વરસાદની જે આ પરિસ્થિતિ છે એના કારણે જે પણ વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન મળ્યું હોય તો કોઈ પણ કોલેજ ખાતે તમારે જવાનું રહેશે નહીં. એટલે કે પ્રથમ રાઉન્ડમાં તમને કોઈ પણ કોલેજમાં સીટ અલોટ થઈ હોય તો તમારે સીટ કન્ફર્મ કરવા માટે તમારે કોલેજ ખાતે જવાનું નથી, પરંતુ તમારે હેલ્પ સેન્ટર ઉપર જવાનું રહેશે. એટલે કે તમે લોગિન કરી અને ત્યાર પછી અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરશો. ડાઉનલોડ કરી ત્યાર પછી જે પણ ફીસ હશે એ ફીસ તમે ઓનલાઈન અથવા ઓફલાઈન તમે ફીસ પેમેન્ટ કરશો અને ત્યાર પછી તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને તમારે હેલ્પ સેન્ટર ખાતે જવાનું રહેશે. તો ફરીથી ઉપર તમે આવશો તો અહીંયા નીચે તમને જોવા મળશે લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર. તો હેલ્પ સેન્ટરમાંથી જે પણ તમારા નજીકનું હેલ્પ સેન્ટર હોય ત્યાં તમારે ફીસ પેમેન્ટ કરી ફીસની પ્રિન્ટ, અલોટમેન્ટ લેટર અને તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે જમા કરાવવાના રહેશે. ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવાના રહેશે એના પર આપણે આની પહેલાં જે એક વિડીયો અપલોડ કરેલો છે એમાં ડોક્યુમેન્ટનું લિસ્ટ મેં બતાવેલું છે. ત્યાર પછી જે પણ બેંક છે, HDFC શાખાઓ, એમાં તમારે ફીસ પેમેન્ટ કરવાનું રહેશે. એટલે કે તમે જો ઓનલાઈન પેમેન્ટ કરવા માંગતા હોય, કાલે હું એને લાઈવ પ્રોસેસ તમને બતાવીશ કે અલોટમેન્ટ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા અને ઓનલાઈન ફીસ તમારે કઈ રીતે ભરવી. પરંતુ જો તમે ઓનલાઈન ફીસ પેમેન્ટ કરવા ના માંગતા હોય તો HDFC બેંકની જેટલી પણ શાખાઓ છે એનું લિસ્ટ અહીંયા તમને જોવા મળશે. અહીંયા જે શાખાઓ બતાવવામાં આવેલી છે એમાં જ તમારે ફીસ પેમેન્ટ કરવાનું છે. બીજી HDFC બેંકની શાખાઓમાં તમે ફીસ પેમેન્ટ કરશો તો એ માન્ય રહેશે નહીં. તો અહીંયા જે પણ HDFC બેંકની શાખાઓનું લિસ્ટ જોવા મળશે એના પર ક્લિક કરી તમે PDF ડાઉનલોડ કરશો. જે પણ તમારા સિટીમાં આવતી હોય અથવા તમારા નજીકની HDFC બેંકની શાખા હોય ત્યાં જઈને તમે રોકડ રકમ અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટની મદદથી ફી છે ભરી શકો છો. અને ત્યાર પછી તમારે એડમિશન કન્ફર્મ કરવા માટેની PDF તમને જોવા મળશે. જે પણ NRI અને PWDની જે સીટ વેકેન્ટ રહી ગઈ છે રાઉન્ડ 1ના રિઝલ્ટ પછી એ PDF તમને જોવા મળશે. અને જ્યારે તમે ડોક્યુમેન્ટ છે એ હેલ્પ સેન્ટર પર સબમિટ કરવા માટે જશો ત્યારે તમે જે 11/15નું ઇન્વોલ્વ છે એ તમારે ભરવાનું રહેશે. તો એની PDF તમને અહીંયા જોવા મળશે. આ જે PDF છે એ તમે ડાઉનલોડ કરશો. ડાઉનલોડ કરી ત્યાર પછી કોઈપણ સ્ટેશનરી કે ઝેરોક્સની દુકાને જઈ અને તમારે એની પ્રિન્ટ છે મેળવી લેવાની રહેશે. અને ત્યાંથી તમારે 11/15નું ઇન્વોલ્વ છે એ પણ તમારે લેવાનું રહેશે. ત્યાર પછી નીચે તમને ઓથોરિટી લેટર છે એ જોવા મળશે અને નીચે તમારે જે પણ સ્ટેટ કાઉન્સિલના રાઉન્ડના નિયમો છે એ તમને જોવા મળશે. તો હવે કાલે તમારો આનું 10 વાગ્યે રિઝલ્ટ છે એ જાહેર થશે ત્યારે લોગિન કરી અને હું તમને સંપૂર્ણ માહિતી આપી દઈશ કે તમારા અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કઈ રીતે કરવાનો છે, કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, ફીસ પેમેન્ટ કઈ રીતે કરવાનો રહેશે. અને જે એક નિયમ અત્યારે વરસાદની પરિસ્થિતિને કારણે ચેન્જ થયો છે એ ખાસ ફરીથી તમે સમજી લેજો કે જે પણ કોલેજમાં તમને મળ્યું છે એ કોલેજ ખાતે તમારે જવાનું રહેશે નહીં. તમારે ફક્ત અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનું છે, ફીસ ભરવાની રહેશે અને ત્યારે પછી હેલ્પ સેન્ટર અપોઇન્ટમેન્ટ લઈ અને હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ છે જમા કરાવવાના રહેશે. બાકી જે કાલે લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવીશ એમાં પણ હું તમને સંપૂર્ણ માહિતી છે એ લાઈવ પ્રોસેસ કરીને બતાવી દઈશ. તો જો તમને અપડેટ પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.